આજે રક્ષાબંધનનું મહાપર્વ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની ઉજવણી કરી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની સૌ કોઈને શુભકામનાઓ પાઠવી। સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। તમામ બહેનો દ્વારા સીએમને રાખડી બાંધવામાં આવી અને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી। ભાઈ બહેનના અમૂલ્ય જે સંબંધ છે તેને લઈને આજનો આ પર્વ સમગ્ર દેશવાસીઓ આજે મનાવી રહ્યા છે અને સીધી તસવીરો પણ આપને બતાવી રહ્યા છે। મુખ્યમંત્રીએ પણ આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી। તમામ બહેનો સાથે તેઓએ આ પર્વની ઉજવણી કરી। બહેનો દ્વારા મોટી સંખ્યામાં સીએમ ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધવામાં આવી। મુખ્યમંત્રીએ રક્ષાબંધનની સમગ્ર રાજ્યવાસીઓને શુભકામનાઓ પાઠવી। રક્ષાબંધનની ઉજવણી આજે સમગ્ર દેશભરમાં થઈ રહી છે। અને હવે વાત કરીશું ભૂતિયા શિક્ષકો હવે સાવધાન થઈ જજો। શાળામાં સતત 7 દિવસથી ગેરહાજર શિક્ષકોની યાદી તૈયાર થઈ છે। શિક્ષકોની અનિયમિતતા પર શિક્ષણ વિભાગનો સપાટો સામે આવ્યો। શિક્ષણ વિભાગે ગેરહાજર શિક્ષકોની યાદી બનાવી। રાજ્યમાં કુલ 1039 શિક્ષકો એક સપ્તાહથી ગેરહાજર હોવાનું સામે આવ્યું। સૌથી વધુ બનાસકાંઠાના 88 શિક્ષકો 7 દિવસથી ગેરહાજર છે। સૌથી ઓછા નર્મદામાં એક શિક્ષક છે જે 7 દિવસથી ગેરહાજર છે। બનાસકાંઠા બાદ કચ્છનો ક્રમ આવે છે કે જ્યાં 86 શિક્ષકો ગેરહાજર છે। ચોથા ક્રમે આવે છે પાટનગર ગાંધીનગર જિલ્લો કે જ્યાં 73 શિક્ષકો ગેરહાજર છે। અમદાવાદ શહેરમાં પણ 61 શિક્ષકો 7 દિવસથી ગેરહાજર છે। અમદાવાદ ગ્રામ્યમાં 47 શિક્ષકો 7 દિવસથી ગુલ્લી મારી રહ્યા છે। ફક્ત 2 જ જિલ્લામાં સિંગલ ડિજિટમાં ફિગર છે। નર્મદામાં 1, ભરૂચમાં 3 શિક્ષકો 7 દિવસથી ગેરહાજર છે। મોટા શહેરોમાં ગુલ્લીમાં સૌથી ઊંચો ક્રમ છે ગાંધીનગરનો। ગાંધીનગરમાં 73 શિક્ષકો સતત 7 દિવસથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે। ગાંધીનગર બાદ વડોદરાનો ક્રમ આવે છે બીજો। 63 શિક્ષકો અહીંયા 7 દિવસથી ગેરહાજર છે અને સૌથી ઓછો આંકડો છે રાજકોટનો। 8 શિક્ષકો ગેરહાજર છે। ગુલ્લીમાં અમદાવાદ શહેરનો ક્રમ ત્રીજો આવે છે। 61 શિક્ષકો ગેરહાજર છે। મોટા શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ગુલ્લીબાજ શિક્ષકો હોવાનું સામે આવ્યું છે। વધુ માહિતી મેળવીશું। કિશોર ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। કિશોર, જે રીતના આંકડા સામે આવી રહ્યા છે, ખૂબ જ ચોંકાવનારા આંકડા છે આ ગુલ્લીબાજ શિક્ષકોના। ચોક્કસથી આપણે જણાવી દઉં કે છેલ્લા 7 દિવસથી જે ગેરહાજર શિક્ષકોની યાદી તૈયાર થઈ છે, જેમાં આ પ્રાથમિક શિક્ષકો છે જે અનિયમિત હતા અને 7 દિવસમાં સૌથી વધુ ગેરહાજર શિક્ષકોની યાદીમાં બનાસકાંઠાના 88 શિક્ષકો સામે આવ્યા છે અને આ શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરવાની છે। આમ રાજ્યમાં કુલ 1039 શિક્ષકોમાંથી 88 શિક્ષકો તો બનાસકાંઠાના જ ગુલ્લીબાજ નીકળ્યા છે। મહત્વની વાત એ પણ છે કે સૌથી પહેલો મામલો જે હતો વિદેશવાળો, તે પણ બનાસકાંઠાના પાંછામાંથી આવ્યો હતો અને પાંછાના જે શિક્ષક હતા તે અમેરિકામાં હતા અને તેમની હાજરી જે છે તે પાંછામાં બોલતી હતી તેવો કિસ્સો સામે આવ્યો હતો અને તે બાદ જે શિક્ષણ વિભાગ છે તેના દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસની અંદર છેલ્લા 7 દિવસથી ગેરહાજર શિક્ષકોનું જે લિસ્ટ બનાવવામાં આવ્યું છે, આ લિસ્ટની અંદર બનાસકાંઠાના 88 ગુલ્લીબાજ શિક્ષકો સામે આવ્યા છે, જે રાજ્યમાં સૌથી મોટો આંકડો જે છે તે બનાસકાંઠાનો છે। જી આભાર કિશોર, માહિતી બદલ। શિક્ષક વિભાગનો આ સપાટો, આ ગુલ્લીબાજ શિક્ષકોની જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં સૌથી વધુ ગાંધીનગરના પણ શિક્ષકો સામે આવ્યા છે। બનાસકાંઠાના 88 શિક્ષકો ગેરહાજર છે। વાત કરીએ અન્ય સમાચારોની તો ભરૂચ ખાતે ગણેશજીની શોભાયાત્રા કાઢનાર યાત્રિકોનો વિરોધ સામે આવ્યો છે। નિયમ વિરુદ્ધ રાત્રે 10 વાગ્યા બાદ પણ શોભાયાત્રામાં ડીજે વગાડતા પોલીસે શોભાયાત્રાને બંધ કરાવી હતી। ગણેશજીની સ્થાપનાની તૈયારીઓ પહેલા શ્રૃંગાર કરવા પંડાલમાં લઈ જતા હોય છે અને તે પહેલા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે શોભાયાત્રા સમયસર પંડાલમાં ન પહોંચતા પોલીસે ડીજે કબજે લઈ લીધું હતું, જેને લઈને શોભાયાત્રિકો ગણેશજીની મૂર્તિ સાથે પોલીસ મથકે પહોંચી પોતાનો રોષ ઠાલવ્યો હતો। ભરૂચથી ઘટનાના આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। મોડી રાત્રે ડીજે ચાલુ રહેતા પોલીસ દ્વારા ડીજે જપ્ત કરવામાં આવ્યું, જેને લઈને શોભાયાત્રિકો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા અને પોતાનો વિરોધ દર્શાવ્યો। ગણેશજીની મૂર્તિની સાથે તેઓ પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। નિયમ અનુસાર રાત્રે 10 વાગ્યા બાદ ડીજે
બંધ કરવાનું રહે છે, પરંતુ બંધ ન થતા પોલીસ દ્વારા ડીજે કબજે કરવામાં આવ્યું. વધુ માહિતી મેળવીશું. ભાવિન ફોનલાઈન ઉપર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે. ભાવિન, જે રીતનો આ કિસ્સો સામે આવ્યો છે, હાલ શોભાયાત્રિકોનું કોઈ નિવેદન આ મામલાને લઈને સામે આવ્યું કે કેમ? જી, ગતરોજ રાત્રિના સમયે જે ડીજે સાથે ગણપતિના શોભાયાત્રા નીકળી હતી. રાત્રે 10 વાગે શોભાયાત્રા બંધ કરવામાં આવી હતી. પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને એમને ડીજે વાળાને કહેવામાં આવ્યું હતું કે શોભાયાત્રા બંધ કરવાની છે. ડીજે વાળા પોલીસની સામે થતા ડીજે અને જે ગણેશની મૂર્તિ છે તેને એ ડિવિઝન મથકે લઈ જવામાં આવ્યા હતા. સમયસર ડીજે બંધ ન થતા પોલીસ એક્શનમાં આવી હતી. બિલકુલ જી, આભાર ભાવિન માહિતી બદલ. ગણેશ મહોત્સવને આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની માંગ વધી છે. ત્યારે ભરૂચ જિલ્લામાં પશ્ચિમ બંગાળના કારીગરો બનાવી રહ્યા છે ખાસ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ. આ મૂર્તિ ગણતરીના કલાકોમાં જ ઓગળી જાય છે અને આનાથી નદીના જળચર પ્રાણીઓને નુકસાન પણ નથી પહોંચતું. અહીંયા નર્મદા નદીની માટીમાંથી 500થી વધુ શ્રીજીની પ્રતિમાઓ તૈયાર કરવામાં આવે છે. આ પ્રતિમાનું ઘરે જ વિસર્જન કરી તે જ માટીનો ઉપયોગ તુલસી ક્યારામાં પણ કરી શકાય છે. माटी का किराक तो स्वाम में ही होगा. उसका किराक होने के बाद उसका पूरा रिपेयर करेगा. उसका बाद वो कॉटन का कपड़ा पूरा शरीर में चिपकाएगा. अच्छा, तो पूरा किराक बंद हो जाएगा. જે મૂર્તિ કલાકાર છે જે કલકત્તાથી આવે છે, નર્મદા નદીની આપણે જે માટી છે એ લઈને આવે છે અને કલકત્તાથી એમની જે ખાસ માટી છે જે શુદ્ધિકરણ માટે એની અંદર મિક્સ થાય છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિ અહીં બનાવવામાં આવે છે. જે પીઓપીના ગણપતિ છે તે લગભગ 7 થી 10 દિવસ સુધી નદીમાં બી ઓગળતા નથી અને જે આ ઇકો ફ્રેન્ડલી જે આ મૂર્તિ બનાવવામાં આવે છે જે માટીની મૂર્તિ છે ખાસ, તે ઝડપથી વિસર્જિત થઈ જાય છે અને ઓગળી બી જાય છે. હું ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભરૂચ. અને હવે વાત કરીશું નકલી લસણની. મહારાષ્ટ્રના અકોલાનો એક ખૂબ જ ચોંકાવનારો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અહીંયા નકલી લસણ વેચવાનો મામલો સામે આવ્યો છે. લસણની કિંમતમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને આવી સ્થિતિમાં કેટલાક શાકભાજી વિક્રેતાઓ સિમેન્ટમાંથી બનાવેલા નકલી લસણ લોકોને વેચી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે અસલી લસણ જેવું જ લાગે છે આ નકલી લસણ. સફેદ રંગ પણ તેને આપવામાં આવ્યો છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન. રક્ષાબંધનના તહેવારને ઉજવો ન્યૂઝ 18